રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી। 2027ની આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે। તેમાં નવા હોદ્દેદારો કાર્યકરોની નિમણૂક કરી હાલના હોદ્દેદારો દ્વારા તમામ કાર્યકરોને સક્રિય કરવા અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજી તમામ હોદ્દેદારોને તાલુકા વાઇઝ જવાબદારી સોંપવી અને વધુને વધુ સક્રિય રહેવા જેવી કામગીરીઓ સોંપવાની ચર્ચાઓ કરવા માટે ઉપલેટા ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું છે। તમામ નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો। જે સિંગુરત સાથે અર્શી આહિર ઉપલેટા। જી નમસ્કાર। આજે ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટી જે મિશન 2027 અંતર્ગત જે તૈયારીઓ કરી છે તે બાબતની એક મહત્વની મીટિંગ અમારા માનનીય સહપ્રભારી ગૌરવ શર્માજીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। આમાં જે નવા નિયુક્ત થયેલા તમામ પદાધિકારીઓ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને આમ આદમી પાર્ટી આજે જે મિશન 2027માં જે આખા જે લેવલ વાઇઝ જે કામ કરી રહી છે, સંગઠન જે વિસ્તારનું કામ કરી રહી છે એ બાબતની મહત્વની મીટિંગ હતી। અમારું આખું જે સંગઠનનું માળખું છે તેમાં વિધાનસભા સંગઠન મંત્રીથી લઈ અને છેક બૂથ સુધીની તમામ જે આખી ગતિવિધિઓ છે એના ઉપર ચર્ચા કરવામાં આવી છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી તાકાતથી એક મજબૂત સંગઠનની સાથે મિશન 2027માં ઝંપલાવી રહી છે। આજે અમે આમ તો ઘણા દિવસથી જે મિશન 2027ના શ્રી ગણેશ કરી દીધા છે। આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાઓ પોતે પોતાના વિસ્તારની અંદર જઈ આમ આદમી પાર્ટીએ લગભગ 70 જેવા વિધાનસભા પ્રભારીઓની પણ નિમણૂક કરી છે કે જે પોતાના વિસ્તારની અંદર વિધાનસભા વાઇઝ મહેનત કરી રહ્યા છે અને ખૂબ મજબૂતી સંગઠન આગળ વધારી રહ્યા છે। ત્યારે આજે ઉપલેટા ખાતે એ સંગઠન વિસ્તાર માટેની મીટિંગ મળેલી હતી અને એમાં મોટી સંખ્યામાં લોકો મળેલા। એક પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નારાજ નથી। એક પણ વ્યક્તિ કોઈ પાર્ટીનો કાર્યકર નારાજ છે એવું ના કહી શકે, કારણ કે પાર્ટીની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ પાર્ટીને ખૂબ દિલથી ચાહે છે અને પાર્ટીની સાથે છે।